તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણા જે ટોપિક છે આગળ વધી રહ્યા છે એના પહેલા 1, 2 અને 3 એટલે કે ચેપ્ટર 1, 2 અને 3 આપણે પૂર્ણ કર્યા છે. એમાં વિસ્તૃત સમજૂતી આપી છે. આ ઓથેન્ટિકેટ તમારો સોર્સને લઈને જ ભણાવવાનું કારણ આ છે કે જેથી કરીને તમને ખબર પડે કે આ ઓથેન્ટિકેટ સોર્સ છે. તો એના જે પડાવ છે એમાં આગળ વધીએ. હવે આ ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 4 પ્રશ્ન થવો જોઈએ કે આ કયા ટોપિકમાં તમને કામ લાગવાનું છે. તો એક રીતે જોતા તમને લાગે છે કે આ રાજ્ય વ્યવસ્થાનો જે ભાગ લખ્યો છે અને તમને લાગશે કે આ રાજ્ય વ્યવસ્થા લખ્યો એટલે કદાચ બંધારણનું હશે. તમે એવું બંધારણને લગતું પણ હોઈ શકે, પણ અહીંયા જો ઋગ્વેદ કાળ અને વૈદિક કાળ પહેલા આગળ તમને કહ્યું છે ઋગ્વેદ કાળની અંદર જે સંત પરંપરા છે વેદ, મહાકાવ્ય અને બૌદ્ધ ધર્મ. અહીંયા તમને એક બીજો ટોપિક મળે છે જૈન ધર્મ અને એક છે બૌદ્ધ ધર્મ. બરાબર, આ બે ધર્મોની વાત તમને ક્લાસ 1 અને વર્ગ 1 1 અને 2 ત્રણે ત્રણમાં અને વર્ગ 3 ની અંદર પણ પૂછાય છે. તો એ ટોપિક મહત્વનો થયો. એની અંદર ઉલ્લેખ અહીંયાથી શરૂઆત થાય છે. તમારી અંદર આ જે રાજ્ય વ્યવસ્થા છે એ તમારો ઇતિહાસનો ભાગ પણ બને છે. કેમ કે ઇતિહાસ રાજ્ય વ્યવસ્થાનો ઇતિહાસ શું છે તો તમારો ઇતિહાસ અહીંથી શરૂ થાય છે. રાજ્ય વ્યવસ્થાનો ઇતિહાસની વાત કરીએ તો 1 મિનિટ. ઓકે, હવે બરાબર છે. તો હવે તમને સમજમાં આવી ગયું કે ટોપિક કયા કયા અંદરથી કવર થવાના છે. એક તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની અહીંયાથી શરૂઆત થશે. બીજું કે રાજ્ય વ્યવસ્થા છે એ પણ શરૂઆત થાય છે અને એનો ઇતિહાસ આ ઇતિહાસની અંદર પણ આવી જાય અને તમારા રાજ્ય વ્યવસ્થાની અંદર પણ રાજ્ય વ્યવસ્થાનો પણ ઇતિહાસ જે વાત કરી રહ્યા છે એ રાજ્ય વ્યવસ્થાનો પણ ઇતિહાસ છે. તો આપણે શરૂઆત કરીએ આપણા જે ટોપિક છે એનાથી. તમે એ ટોપિકને યાદ રાખીને એને રિલેટ એટલે કે તમારે એને શું કરવું પડશે, જોડવું પડશે. જોડાણ કરશો તો તમને સરળતાથી યાદ રહી જશે. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણા ચેપ્ટરથી. પહેલું જે લખ્યું છે કે રાજ્ય વ્યવસ્થામાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થા વિશે. હવે આના વિશેની જે માહિતી છે ને હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઇતિહાસનો પાઠ પણ છે. ભારતની જે રાજ્ય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશેની માહિતી આપણને ક્યાં મળે છે? વેદમાં. આગળ પહેલા પાઠમાં કરીએ મહાકાવ્ય છે, બૌદ્ધ ધર્મના ગ્રંથમાંથી આપણને આ બધી માહિતી મળે છે રાજ્ય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે. ઋગ્વેદ કાલીન અને વૈદિક કાળમાં આ રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ બદલાય છે. ત્યારે જે ઋગ્વેદ કાળ અને વૈદિક કાળ છે એમાં કબીલાઈ શાસન વ્યવસ્થા હતી. કેવી હતી? કબીલાઈ શાસન વ્યવસ્થા હતી. અને આ કબીલાઈ વ્યવસ્થામાં વડ એને શું કહેવામાં આવતું? રાજ્યન્ય. આ જે રાજ્યન્ય છે એની ચૂંટણી થતી. આ કઈ કહું છું? ઋગ્વેદ કાલીન ને વૈદિક કાળની વાત કરું છું, એના પહેલાની નહીં. સભા સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ, આ સંસ્થા છે કોણ? તો સભા સમિતિ. અને એક બીજું આવશે ગણ. એ તમને ગણ 1 મિનિટ. ઓકે, ગણ આ એક વ્યવસ્થા પણ આવશે, એ તમને પાછળથી સમજાવીશ. આ સમુદાયને વિશ પણ કહે છે. વિશ નહીં, વિશ. સ અને શ આનો પણ ફેર છે. બરાબર, આ ના બંને અલગ અલગ છે. ભારતમાં ત્યારે જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં હતી. આ કઈ? વૈદિક કાળ એટલે કે ઋગ્વેદ કાળની વાત કરી રહ્યા છે તે સમયની વાત છે. સભા સમિતિ એ રાજકીય સંસ્થા છે. એમાં એક ઉમેરવાનું છે આપણે ગણ. એ પાછળથી સમજવાનું છે. મેં તમને કહ્યું કે એ સમજાઈશ. હવે જે સમુદાયને કે રાજ્યન્ય અને આ સમુદાયને શું વિશ કહેતા. આ તો 3 ટોપિક શબ્દોની યાદ રાખવાના છે. કબીલાઈ શાસન વ્યવસ્થા હતી. જે વડો હતો એને રાજ્યન્ય કહેતા. ચૂંટણી થતી. સભા અને સમિતિ અને ગણ આ 3 જેવી રાજકીય સંસ્થાઓ ઉપલબ્ધ હતી. જે આ સમુદાયને વિશ નામથી ઓળખવામાં આવતું. હવે જોઈએ કે આ જનપદનું શું મહત્વ છે એમાં. ઈસવીસન પૂર્વે 1000 ઈસવીસન પૂર્વે 1000 જો ઈસવીસન અને ઈસવીસન પૂર્વે સમજમાં ન આવ્યો હોય તો આપણું ચેપ્ટર 1 ને છે એમાં તમને સમય રેખા સમજાવેલી છે, તો જરૂરથી તમે એ વિડીયોને જોઈ લેશો. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ.
ને આ સમુદાયો હતા એને જનપદ કહેવામાં આવ્યા. આ વાત છે તમારા ઈસવીસન પૂર્વે 1000ની આસપાસની વાત છે. કયા તો એ પંજાબ અને ગંગા બે નદીની વિસ્તારની આસપાસ જે જન સમુદાય પણ કેવા જુદા જુદા હતા. સમુદાયે પ્રારંભિક રાજ્યની સ્થાપના કરી અને આ સ્થાપના કરી તેને શું કહેવામાં જનપદ તરીકે ઓળખવામાં આવ્યા. જનપદ એટલે શું? તો જનપદ એટલે કે માણસોના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, તેને આપણે શું જનપદ કહીને ઓળખીએ છીએ. જનપદ શબ્દનો અર્થ રાજ્યના અર્થમાં વપરાય છે. જનપદ એટલે કે રાજ્યના અર્થમાં વપરાય છે. જનપદ એ છે ને ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થાથી. હવે આ તમારું જે ઋગ્વેદકાલીન જે કબીલાઈ વ્યવસ્થા હતી એનાથી કંઈ વિશિષ્ટ એટલે કે એનામાં વિકાસ ધીરે ધીરે કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય. કઈ તો આ તમારા જનપદ છે એમાં. હવે આ જનપદની અંદર પણ પછી આગળ જતા સમય જતા જતા આ જનપદો શું થયા? મહાજનપદ, એટલે કે જે માણસોના વસવાટનું ક્ષેત્ર અને સ્થાન હતું, નાના નાના રાજ્ય હતા, એને શું કહે? જનપદ કહ્યા. ઋગ્વેદકાલીન જે કબીલાઈ વ્યવસ્થા હતી નાના નાના, એનાથી આ જરાક વિશિષ્ટ હતા અને મોટો સમૂહ હતો. એનાથી પણ જ્યારે વધુ આ બધા સમૂહ ભેગા થઈ ગયા હે ને, આ જનપદો ભેગા થઈને મહાજનપદ બને છે. એક વખતથી વધારે જનપદ ભેગા થાય ત્યારે મહાજનપદ બને છે. અને આ જ સમય છે ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસની ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. અને આ મહાજનપદોમાંથી કેટલાક ગણરાજ્ય હતા, કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્ય હતા. હવે તમને અહીંયાથી બે વસ્તુ સમજવાની છે. કઈ કે રાજ વ્યવસ્થા કેવી હતી? હે, રાજાશાહી એક આ ગણરાજ્ય, બરાબર. ઘણી જગ્યાએ તમે ગણરાજ્ય, ચેક રિપબ્લિક એવું સાંભળ્યું હશે. એક છે રાજાશાહી, એટલે કે પ્રકાર કેટલા છે? તો એક છે રાજાશાહીનો પ્રકાર અને એક છે ગણરાજ્ય. આ બે રીતના રાજ્યનું શાસન ચાલતું હતું, એ આગળ પણ સમજીશું. હવે આની અંદર 16 મહાજનપદ હતા. હવે આ 16 મહાજનપદ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, તમારે યાદ રાખવાના, કારણ કે આ પૂછાયેલો પ્રશ્ન છે. બીજું કે હવે જોઈએ આમાં વર્તમાન સ્થિતિએ પહેલા ક્યાં હતા અને વર્તમાન સ્થિતિ હમણાં હાલ આ મહાજનપદો ક્યાં છે, બરાબર. તો એની પહેલી શરૂઆત કરીએ છીએ આપણે. એક પહેલું છે અંગ. જે અંગ છે મહાજનપદ હતું એની રાજધાની ચંપા અને હાલ એ ક્યાં છે? પૂર્વ બિહારમાં. પછી બીજું મહાજનપદ છે વજ્જી, એનો રાજધાની વૈશાલી અને ઉત્તર બિહારમાં હાલ સ્થિતિ. હવે આની અંદર તમને પાછળથી અને ચેપ્ટરમાં આગળ આપણે જોશું ત્યારે વજ્જી અને વૈશાલી, આ છે ને વજ્જી રાજ્ય કેવી રીતના અસ્તિત્વમાં, ખૂબ રસપ્રદ વાત છે. અને આ રસપ્રદ વાત એ તમારું ગણરાજ્ય ની સમજણ પર પૂરી પાડશે, બરાબર. તો એ જોઈએ, પાછળ જોઈએ ને. મલ્લ છે મહાજનપદ, એનું રાજધાની કુશીનારા, જે ગોરખપુરની આસપાસનો પ્રદેશ જે ઉત્તર પ્રદેશમાં છે ત્યાં છે. કાશીની તે સમયે રાજધાની હતી વારાણસી અને ઉત્તર પ્રદેશ વારાણસીમાં હાલ સ્થિત છે. મગધ પાંચમું મહાજનપદ, એની રાજધાની ગિરિવ્રજ અથવા તો રાજગૃહ બે કહેવામાં આવે, દક્ષિણ બિહારમાં હાલ સ્થિત છે. કૌશલ એ શ્રાવસ્તી કે અયોધ્યા એનું રાજધાની હતી, અવધમાં હાલ સ્થિત છે, એટલે કે ઉત્તર પ્રદેશમાં જ છે. વત્સ એનું કૌશાંબી છે, પ્રયાગરાજની આસપાસનો પ્રદેશ એટલે ઉત્તર પ્રદેશમાં જ હાલ છે. ચેડી એનું રાજધાની હતી સુક્તિમતી, યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ એટલે કે મધ્ય ભારતનો વિસ્તાર ગણવામાં આવે છે. પાંચાલ એની રાજધાની હતી અહિછત્ર અને કામ્પિલ્ય, બદાયુ અથવા બરેલીની આસપાસના પ્રદેશ હાલ ઉત્તર પ્રદેશમાં છે. સુરસેન આ પણ મહાજનપદ હતું, એની રાજધાની મથુરા, મથુરાની આસપાસના પ્રદેશને ગણવામાં આવે છે. કુરુ ઇન્દ્રપ્રસ્થ, દિલ્હી અને મેરઠની આસપાસના પ્રદેશને એને ઇન્દ્રપ્રસ્થ કહીએ છીએ. 12મું મહાજનપદ છે અસ્મક, એની રાજધાની હતી પૌંડન્યા અને ગોદાવરી નદીના કિનારે સ્થિત હતું, હમણાં છે. અવંતી 13મું મહાજનપદ જોઈએ. અવંતી એની રાજધાની હતી ઉજ્જૈની, માળવાનો પ્રદેશ છે. 14 છે મત્સ્ય, વિરાટનગરની રાજધાની હતી, જયપુર રાજસ્થાનની આસપાસનો પ્રદેશ ગણાય છે. ગાંધાર એ 15મું છે, તક્ષશિલાની રાજધાની હતી. પેશાવર રાવલપિંડીની આસપાસનો પ્રદેશ હાલ અહીં આ
પાકિસ્તાનમાં, બરાબર. પછી કંબોજ, લાજપુર, નૈઋત્ય કાશ્મીરની આસપાસનો પ્રદેશ, બરાબર. હવે તમારો જે પ્રશ્ન પૂછાયેલા છે એની વાત કરીએ કે પાલી ભાષામાં લખાયેલ, આ ખાસ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછી શકે. આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે 16 મહાજનપદોનો ઉલ્લેખ તમને કયા ધર્મ ગ્રંથમાં જોવા મળેલો છે? તો એનો જવાબ છે અંગુત્તર નિકાય ગ્રંથમાં, અનુવૈદિક કાળમાં લખાયેલો ગ્રંથ છે. 16 મહાજનપદોનો આપણને ઉલ્લેખ મળે છે અને આ અંગુત્તર નિકાય પાલી ભાષામાં લખાયેલો ગ્રંથ છે. આ તમને જનપદો છે, મહાજનપદો છે, એને સમજાવવામાં આવેલા છે નકશા દ્વારા. નકશાની અંદર મહત્વપૂર્ણ જનપદ, મહાજનપદ અને નગરો અહીંયા બંને જ છે. જનપદો પણ છે અને મહાજનપદો પણ છે. આ જોડો જનપદ અને મહાજનપદ, સાથે સાથે નગર, આ બધાનો ઉલ્લેખ તમને કરવામાં આવેલો છે. હવે આગળ જોઈએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થા તમારી હતી એમાંની પહેલી છે એક રાજાશાહી, પછી આવશે ગણ રાજ્ય. ધ્યાન રાખજો, સમજજો ધ્યાનથી. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય તે શું કહીશું? રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી. કયા? તો રાજાશાહી વ્યવસ્થા હતી ત્યારે, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા. એ તો મગધ, કૌશલ, વત્સ, અવંતી. યાદ રાખજો, આ જે છે મગધ, કૌશલ, વત્સ અને અવંતી એ કેવા છે? રાજાશાહી રાજ્યો છે. એમાં સૌથી મગધ એ શક્તિશાળી રાજ્ય ગણાતું અને આ મગધ વિશેની જે શક્તિશાળી મહાજનપદ બન્યું તેમાં 3 વંશોનું શાસન મહત્વપૂર્ણ હતા. એક છે હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. હર્યક વંશ, તમને આ નંદવંશ યાદ આવતા હશે ને? હર્યક વંશના સ્થાપક છે બિંબિસાર નામના રાજાએ કરી હતી. મગધની રાજધાની તરીકે શું કરે? રાજગીર અથવા ગિરિવ્રજ હતું, જે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. ખાસ જોઈ લેજો. આ જે રાજધાની છે તમારી મગધ, એ કઈ રાજધાની? રાજગીરી. એ ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. તેના પછી આ બિંબિસારના પછી એનો પુત્ર આવે છે અજાતશત્રુ. એને શાસન કર્યું. એને પણ રાજધાની વિકાસ ક્યાં? રાજધાની બદલી અને પાટલીપુત્ર સ્થાન બદલ્યું. તેને વજ્રસંઘ સાથે યુદ્ધ કરીને લીચ્છવીઓને હરાવ્યા અને મગધનો વિસ્તાર કરેલો. રાજ્ય વિસ્તાર એટલે રાજાશાહીનું લક્ષણ. પછી ત્યાર પછીનો જે બીજો વંશ આવે છે નાગવંશ. હર્યક વંશની બાદ જે આવે છે નાગવંશ સત્તા પર આવે છે. એમાં એકમાત્ર રાજા છે શિશુનાગ, જે આ બૌદ્ધ ધર્મ સાથે એનો સંબંધ રહે છે. નંદવંશ એ પદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશનો શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણવામાં આવે છે. ભારતનો જો પ્રથમ કોઈ રાજ્ય નિર્માતા, સામ્રાજ્ય નિર્માતા ગણવામાં આવે છે તો કોણ છે? મહાપદ્મનંદ. તેના સમયમાં જ આ મગધ ખૂબ જ શક્તિશાળી બની ગયું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનનંદ નામનો રાજા કરતો હતો, જેમાં તમને પેલું ચાણક્ય વાળું યાદ આવતું હશે. ધન આનંદ નહીં પણ ધનનંદ. હવે જોઈએ તમારું ગણ રાજ્ય. ગણ રાજ્ય એની વ્યાખ્યા એવું છે કે લોકો દ્વારા પ્રત્યક્ષ પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય, એને આપણે ગણ રાજ્ય. એટલે તે સમયે ભારતમાં કોઈ મગધ છે એ શું રાજાશાહી રાજ્ય હતું, કોઈ ગણ રાજ્ય નહીં હતું. ગણ રાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા અને શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ ગણાય છે. એમાં જે ગણનો સામાન્ય અર્થ થાય છે સમૂહ. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણ રાજ્ય કહેવાય છે. આ સમયે કેટલાક એવા પણ રાજ્ય હતા જેમાં રાજા અને જનતા દ્વારા પસંદ કરવામાં આવતા હતા. ગણ રાજ્યની અંદર પણ 2 પદ્ધતિ હતી. એક તો સમૂહ દ્વારા નક્કી કરાતો, કેટલીક પ્રજા દ્વારા. આવા રાજ્યોને પણ ગણ રાજ્યની વ્યાખ્યામાં સમાવવામાં આવે છે. વૈશાલીનું લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લો વગેરે એ પ્રજાઓના ગણ રાજ્ય હતા. એને તમને પહેલા કહ્યું વૈશાલીના જે લીચ્છવીઓ પ્રજા હતી, કપિલવસ્તુના શાક્ય જાતિ અને મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લ દ્વારા આ પ્રજાઓએ ગણ રાજ્ય ગણાતા હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થા પ્રત્યેક સભ્યને રાજા જેવો
આમાં જેટલા પણ સભ્યો બધા કેટલા રાજા જેટલો હોદ્દો ધરાવે. હવે સમજો કે ગણ, પહેલા કહ્યું ઘણા બધા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો શબ્દ એટલે ગણ કે જૂથ કે સમૂહ. આ સંઘ એટલે સંગઠન અને સભા અથવા તો સભા. હવે તમારો જે મેં આગળ તમને મહાજનપદ વર્તની કરી હતી, વૈશાલી મહાજનપદ, અને આ વૈશાલી મહાજનપદ અને વજ્જી સંઘ ની વાત કરીએ. તે મહાજનપદની રચના કઈ રીતે કે રાજસત્તાક મહારાજ્ય, અને જ્યાં રાજા રાજસત્તાક ને શબ્દને સમજો, રાજસત્તાક એટલે કે રાજાશાહી જે રાજ્યો હતા મહારાજ્યો, મહાજનપદો એ શું કરતા હતા, આસપાસના પ્રદેશને તાબા કરી પોતાના સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને જે લીછવી પ્રજાતિ, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય અને મલ્લ આ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ છે વજ્જી સંઘ નામે ઓળખાયું. પહેલા તમને મેં સમજાવ્યું કે ગણ રાજ્યની અંદર કયું છે, આ લીછવીઓ હતા ને અલગ અલગ ગણ રાજ્ય હતા સ્વતંત્ર. તેવું શું કર્યું એમણે, લીછવી કપિલવસ્તુના શાક્ય ભેગા થયા, મિથિલના વિદેહ અને કુશીનારાના મલ્લોએ ભેગા થઈને શું આ ગણ રાજ્યોએ સંઘ એટલે કે હવે શું થયું, આ જે વ્યાખ્યા મેં તમને સમજાવી કે ગણ અને હવે આ જૂથોનો સમૂહ, આ ગણોનો સમૂહ બનીને એક સંઘ બનાવ્યું એટલે કે સંગઠન બન્યું ને. તો અહીંયાથી એક નવી રાજ્ય વ્યવસ્થા તમને સમજમાં આવી રહી હશે. આ વજ્જી સંઘ નામે જે ઓળખાયું એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન ક્યાં રાખવામાં આવ્યું, લીછવીઓનું હતું એ પાટનગર વૈશાલીને બનાવવામાં આવ્યું. વૈશાલીના વજ્જી સંઘનું ગણ રાજ્ય કહેવામાં આવતું. ગણ રાજ્યનો જેટલો પણ રાજ્ય વહીવટ અને સંચાલન સભા દ્વારા થતો. આ એક પદ્ધતિ સભા. આ સભાની અંદર મેં તમને કહ્યું ને આ બધા જેટલી 9 છે 8 લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય અને મલ્લ આ બધાઓની સભા 9 જાતિ જે હોય આ સભામાં સામેલ હોય છે, જેના કારણે તેનો ગણતંત્ર કહેવામાં આવે છે. ગણ રાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે, સભ્યો પાસે રહેતી. સભામાં સભ્ય બેસતા, બધા કામકાજો ગણ સભા રજૂ થઈને બહુમતી કે સર્વાનુમતિથી પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જગ્યાને સંથગાર અથવા નગર ભવન તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખી લેજો, ગણ રાજ્યનું ને સભા ભરાતી શું કહેવાય, સંથાગાર કહેવામાં આવતું. ગણ રાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણ રાજ્યને છે રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા, જેની પસંદગી ચૂંટણી દ્વારા થતી. આ એનું લક્ષણ. ગણ રાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતા. પહેલા કહ્યું ગણ રાજ્યની પોતાની એક સભા હતી. આ ગણ રાજ્યો છે એમની પણ સભા રહેતી, અને જે આખા આપણે સમજી ગયા લીછવીઓનું અને બધા રાજ્યો જે ભેગા થઈને સંગઠન બનાવ્યું ને, લછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય અને મલ્લ આ બધાની પણ રાજ્યોની અંદર પોતાની સભા રહેતી. ત્યાં પણ તે લોકો શાની ચર્ચા કરતા, તે વહીવટી, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જ્યાં ઘણા બધા મહત્વપૂર્ણ પ્રશ્નો પર ચર્ચા થતી અને નિર્ણય લેવાતા. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. આ એનું લક્ષણ. કેટલાક ચોક્કસ સમય માટે તે સભ્યપદ ભોગવી શકે, પછી નહીં. ગણ રાજ્યના પ્રમુખને કાર્યવાહક સમિતિ, આ જે પ્રમુખ હતા એને મદદ કરવા માટે એક કાર્યવાહક સમિતિ બનાવવામાં આવતી, જેને રાજ્ય વહીવટમાં મદદ કરતી. હવે સમજાઈ ગયો છે કે ગણ રાજ્યના સમયનું સમાજ. હવે તમે રાજાશાહી અને ગણ રાજ્ય બંને વસ્તુ સમજી ગયા. કઈ રાજ્ય વ્યવસ્થા. હવે રાજ્ય વ્યવસ્થાની અંદર પણ ગણ રાજ્ય મહત્વનું રહ્યું. તો એની અંદર એનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા કેવી હતી. પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ લોકો સાદા ઘરોમાં રહેતા, પશુપાલન સાથે સંકળાયેલા હતા. એની અંદર ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકોથી તેઓ ઉત્પાદન કરતા. લોકો માટીના વાસણનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હતા. આ માટીના વાસણો મળી આવે એના પરથી કહેવામાં. એની અંદર એક મળ્યું હતું, જે વાસણ મળ્યા એની અંદર માટીના કામની અંદર ચિત્રકામ જોવા મળ્યું, અને આ જે ચિત્રકામ વાળું વાસણ હતું એને ભૂખરા રંગનું ચિત્ર હતું, એટલે આ વાસણ છે ને ઘૂસર પાત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આના પરથી તમને પ્રશ્ન બનાવી શકે, જે ગણ રાજ્યના લોકો હતા એ કયા પ્રકારના પાત્રનો પ્રયોગ કરતા, કયા પ્રકારના તો માટીના વાસણ હતા, એ બી કેવા ચિત્રવાળા.
ચિત્રકામ કરેલા અને આ પાત્રને ઘૂસર પાત્ર કહેવામાં આવે. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાય કરતા. રાજધાની આસપાસના કિલ્લા બંધાવતા હતા. કિલ્લાઓ મજબૂત અને ઊંચા બંધાવતા. તેમાં પણ પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ થતો. કેટલાક રાજા પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે રાજ્યની ફરતે ઊંચી અને વિશાળ ભવ્ય દિવાલ પણ તૈયાર કરતા. પ્રયાગરાજથી મળેલી ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાની ગણાય છે. પ્રયાગરાજમાં એક દિવાલ મળી જે 2500 વર્ષ પહેલાની છે. ઊંચી દિવાલવાળા કિલ્લા પણ બંધાવતા. આજે તમને જે નમૂનો આપ્યો છે ઈંટની કિલ્લો, ઈંટની દિવાલ તો કિલ્લો બનાવ્યો છે પ્રયાગરાજની અંદર જે અલ્હાબાદમાં છે. મહાજનપદો પાસે વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. જરૂરિયાત પૂરી કરવા લોકો પાસેથી તેઓ કર લેતા. આ જે કામ થતું એના માટે લોકો પાસેથી કર લેવામાં આવતું. ખેતીના પાક પર તેઓ 6ઠ્ઠો ભાગ ખેડૂતના રાજકોષમાં આપવા પડતો હતો. ખેડૂતે પોતાનો કેટલો 6ઠ્ઠો ભાગ આપી દેવા પડતો હતો રાજકોષમાં. કારીગર વર્ગ હતો એને 1 માસ ને 1 દિવસ રાજ્યને કામ કરી આપવાનું હતું મફતમાં, કોઈ પણ પ્રકારના પૈસા લીધા વગર. પશુપાલકોએ પોતાના કરના ભાગરૂપે પશુ આપતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા. તો આ એની રાજ્ય વ્યવસ્થા, વહીવટી વ્યવસ્થા. મહાજન પદના સમયમાં લોખંડના ઓજારોને ખેતીનો સુધાર થયો છે એવું કહી શકાય. હવે જો કે તમને આ બધી ગણરાજ્યની વિશેની માહિતી આપણને ક્યાં મળી તો અહીંયાથી. મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ બંને જનપદો ગણરાજ્યમાં પગપાળા વિચર્યા હતા. કોણ? મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ આ જેટલા બી જનપદો હતા એ ગણરાજ્યમાં તેઓ પ્રવાસ કરેલો હતો. જૈન અને બૌદ્ધ ધર્મ ગ્રંથોમાં ગણરાજ્ય વિશેની માહિતી મળે છે. હવે પ્રશ્ન બની ગયો તમારે ગણરાજ્યની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો આપણને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ગ્રંથોમાંથી ગણરાજ્ય વિશેની માહિતી મળે છે. ગણરાજ્ય યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો અને આ યુગને શું કહેવાય છે? બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. હવે વિશ્વની વાત કરીએ તો સ્પાર્ટા, એથેન્સ, એક મિનિટ, ઓકે, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરે નગર રાજ્યો જે રીતે લોકશાહી રાજ્ય તરીકે વિવરણ કરવામાં આવ્યું છે તે રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોના પણ લોકશાહી રાજ્ય તરીકે ગણવામાં આવે છે. એવું નથી કે ગણરાજ્ય આપણે અહીંયા જ હતા. આ સ્પાર્ટા વિશ્વના જેટલી પણ સામ્રાજ્યો છે, સ્પાર્ટા છે, એથેન્સ છે, રોમ, ગ્રીસ વગેરે પણ ત્યાં આગળ કેવું ગણરાજ્યની વ્યવસ્થા હતી. એટલે કહે છે ને, સાંભળ્યું છે ચેક રિપબ્લિક એવું તમે કહો છો, ચેક ગણરાજ્ય. તો ત્યાં આગળ આ ગણરાજ્યની વ્યવસ્થા હતી એવું કહી શકાય. હવે તો આપણે અહીંયા આટલું જ રાખીએ છીએ અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જો તમને વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. તમારો કોમેન્ટ અને લાઇક એ અમારા માટે ઉત્સાહનું કામ કરે છે, જેથી કરીને અમે આગળ આ લઈને આવતા રહીએ. તો જરૂરથી ફરી મળીશું. ત્યાં સુધી લઈએ રજા.